સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. પ્રગટ હરિ કી મૂર્તિ જેહા અંતર में बैठी है संत हरिजन बैठे हरि पासा अंतर में करी अखंड निवासा एक पलक निरत सुरत करी के कोटि वेर विधि समा संपत पावे पलक ध्यान की सम नहीं आवे पलक ध्यान की सम नहीं आवे. ओम श्री स्वामीनारायणाय नमो नमः. ओम श्री हरि कृष्णाय घनश्यामाय नमो नमः. ओम श्री नीलकंठाय सहजानंदाय नमो नमः. આપણી સભામાં બિરાજમાન વાલા વાલા હરિકૃષ્ણ મહારાજ, અલૌકિક સ્વામી વગેરે સૌ સંતો અને આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. શિયાળાના જય સ્વામિનારાયણ, ઠંડીના પરેશભાઈ. ઠંડી બધી તમારી બાજુ આવતી રહી લાગે. ગઈ સભાનું કઈ યાદ છે થોડું ઘણું કે હું યાદ રાખીને કહી દઉં બધું? એવું જ કરવું પડશે ને? હા, એ વાત યાદ પડશે. દુઃખની કઈ વાત આવી હતી? હા, એવું કે થોડી હિંટ તો આપી દીધી મેં. હવે કઈ યાદ આવશે? શું દુઃખ કઈ હતું દુઃખનું? ભજીયા આવ્યા ગયા મંગળવારે બધું દબાઈ ગયું, અને પછી મંગળવાર પછી પાછા 6 થી આવી ગયા, વચ્ચે એક રવિ સભા આવી ગઈ. એટલે કેટલું બધું યાદ રાખવાનું ત્યાં તારે. પછી રોજ ક્લિપો સાંભળતા હોય, કેટલી નતનેવી ક્લિપો કરતા. પછી ઓલું એમાં કેટલી બધી વેરાયટી આવે તો કેટલું યાદ રાખવાનું. ઈ કે સફરજનના સ્ટીકર હેઠળ ઇન્જેક્શન મારે છે, ફલાણું કરે છે, ટીકણું કરે છે, એ બધું યાદ રાખવાનું, કથા યાદ રાખવાની. થોડીક હું હિંટ આપી દઉં એટલે તાજું થઈ જાય. ગઈ વખતે વાત કરી હતી દુઃખની. પહેલા તો દુઃખની વ્યાખ્યા, દુઃખ કોને કહેવાય, આપણે જે છે એ બધા દુઃખ છે કે નથી ખરેખર, કે શું છે, આપણે કોને દુઃખ માનવી છીએ, એ પાછું વાસ્તવિક દુઃખ છે કે નહીં, એની બધી આપણે થોડી વાત કરી. પછી છેલ્લે એના ઉપાય કર્યા, નિવારણના ઉપાય. એમાં 3 હતા વિભાગ: જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ. એમાં ભક્તિ યોગમાં આપણે છેલ્લા 2 ઉપાય હતા. આપણે એમાંથી ઝાઝા બધા એમાંથી 2 લીધા હતા આપણે. એક હતો શરણાગતિ, કે આમ ઓલી ભાષામાં કહે ને થાકી જાય ભાંભળો નાખી
આમ પડે એમ ભગવાનના શરણે પડવાનું. બધું આપણું જે કાંઈ હોય બધું અહંકારથી માંડીને બધું ભગવાનના શરણે મૂકી ભગવાનના સંતના શરણે પડવું એ શરણાગતિ. એ થોડોક અઘરો માર્ગ છે, કારણ કે એમાં અહમ મૂકવાનું થાય. આપણું બધું આમ પાવર હોય ને એ બધો મૂકવો પડે. અને છેલ્લો રસ્તો હાવ છેલ્લો, કાંઈ માથાકૂટ નહીં, કાંઈ મગજ આંકવા નહીં, કશું કાંઈ ટેન્શન નહીં, એવો એક હતો. એ એક તો નામ દો, તમારું કહેવાનું. તમે રોજ કરતા એટલે તમને યાદ રહે. સ્મરણ સહેલામાં સહેલો સારામાં સારો ઉપાય. એટલે આમ અઠવાડિયું ટ્રાય કરી હતી ના, એટલો બધો ક્યાં ટાઈમ છે? ગપ્પા મારવાનો ટાઈમ છે. આ મંદિરમાં આવી ને તો બોલા પણ ઓલા હિંચકે બેહી, પછી હુતા જોડા પહેરીને હુવાનું. એક તો પહેલી વાત હિંચકા ઉપર જોડા પહેરીને હુવાનું, પગ ઉપર પગ ચડાવવાનું, પાછો મોબાઈલ એમ રાખીને હુવાનું. પાછો ક્યારે મોબાઈલ છાતી પર પડી જાય, ઊંઘ આવી જાય એનું નક્કી નહીં. મંદિરમાં આવ્યા ન્યા બે એમ કરતા 5 મિનિટ આ બે માળા ફેરી હોય તો ભગવાનને નજરમાં આવે કે ભાઈ 5 મિનિટ એને માળા ફેરી મારી. પણ એ નહીં, ન્યા છે એ. ન્યા કઈક હું ભગવાનને ડાયટું છે ખબર નથી. ગજીભાઈ પાયા ખોદ્યા તારે 6 ઓલા નાખ્યા હતા પગ, એટલું જ છે ત્યાં, બીજું કાંઈ હતું નહીં. મેં તો જોયું તો ખોદી. હા એ વાત વચ્ચે ધન ડાયટું છે એ વાત છે. ફોન ઉસાથી લાટા નથી ને આગળ. બે મિત્રો સભા શરૂ કરું. ઠંડી છે ને, ઠંડી પ્રમાણે શરૂ કરું. શું કામ આપણે સભામાં આવીએ છીએ? કારણ કાંઈક તો હોવું છે ને કારણ. પછી આપણે આગળ વધી ટોપિકમાં. બે મિત્રો વાતચીત કરતા હતા. હવે એકના મેરેજ થયેલા ને એકને છોકરા હતા. એટલે હજી મેરેજ થયા હતા ને એને હજી છોકરાનો અનુભવ નહીં. એટલે બે આમ એકદમ આમ હા ભાઈ એવું જ કહે છે સેટિંગ ઈશારા કરે છે. પેલો ભાઈ જેને છોકરા નહોતા ને એને બોલાવી કીધું કે છોકરાને છે ને આમ છૂટા રૂમમાં દેવા છે, થોડીક સ્વતંત્રતા દેવી જોઈએ છોકરા, તો એ કંઈક પાંગરે. એટલે બોલો ભાઈ કે એક કામ કરી કે થોડાક દી પછી આપણે મળી. પછી એણે એનો બગીચો હતો. થોડાક દિવસ બોલાવ્યો, હાલ ને ભાઈ આપણે બગીચે આંટો મારવા જાય એમ કરીને પછી બે આંટો મારવા ગયા. હવે એ ઓલું લીલન પેન્ટ પહેરેલું અને ઓલો જાળીવાળો બુસ્કોટ પહેરેલો. આમ ઉનાળો હોય ને આમ ગરમીમાં પવન આવે એવો જાળીવાળો બુસ્કોટ આવે, ગરમ છે ખેંચો તો લાંબો થાય સ્ટ્રેચેબલ એવો બુસ્કોટ પહેરેલો. એ ભાઈ બે હાથા જોડી કરી નીકળ્યા બગીચામાં આંટો મારવા. તો થોડાક આગળ ગયા ને કે કાંટા બાટા આવે ભરાણો ઓલો શર્ટ. પછી પાછો ઓલો કહેતો જાય બગીચો જોયો તો આપણો કેવો બગીચો, આમ ફૂલ જોતું ફર્સ્ટ ક્લાસ. પછી આમ થોડાક આગળ જાય ને પાછો કે અરે પણ બગીચો આપણો જોયો જ નહીં. એટલે ઓલાએ કીધું તું બગીચામાં લાવ્યો છો કે જંગલમાં લાવ્યો છે એમ? કે બગીચો જ છે. કેવી વાત કરે છે? કે સમજાય છે કે ના સમજાતું કાંઈ નહીં. તારે કે છોકરાને છૂટા મૂકો ને તો આવું થાય. ઝાડવાને કાપો જ નહીં. બગીચાના ઝાડવા હોય એને કાપકૂપ ન કરો, પાણી ન પાવરું, ખાતર ન એમનો રીતે સ્વતંત્ર રીતે રહેવા દો તો શું થાય? ક્યાં કાંટા આવે, ક્યાં ડાખળ આવે, ક્યાં ખડ ઉગી જાય એને કીરે. કે બસ આમ હોય છોકરા. પેલો સમજી ગયો કે હવે જન્મી ત્યાંથી વારો પાડતો. એટલે કે એમ નથી કરવાનું, પણ આમ બેલેન્સ રાખવાનું એમ. કે જે સમય જેટલી માવજત કરવી ઘટતી હોય એટલી કરવાની હોય. બગીચાની માવજત જેમ કરીએ એમ બાળકોની માવજત કરવાની હોય. આપણે બધા ભગવાનના બાળકો છે. આખો દી શું કરીએ છીએ આપણે? ભગવાનનું ભજન કરીએ છીએ 24 કલાક. સ્વામિનારાયણ આ રગ થોડી વિચિત્ર આવી. સ્વામિનારાયણ એમ કરીએ છીએ આપણે? ના. તો હવે આપણી પાસે 2 દિવસ છે અઠવાડિયામાં. એક રવિવાર, એક આ મંગળવાર, ભગવાનને સંભાળવા માટે. તો હવે અહીંયા આવીને આપણે જે કાપકૂપ કરવાની હોય એ ન કરી અને એમને જ રહેવા દઈએ. જેમ આપણું આખું અઠવાડિયું જતું હોય એમ જ આ જવા દઈએ દિવસ, આ 2 દિવસ. તો એને એક થઈને ઊભું રહે. પછી ગમે એમ બગીચામાં આંટો મારો ક્યારે બુસ્કોટ ફાટે, ક્યાં લીટા પડે, જવડા થાય, વાગે, લોહી નીકળે, એવું થાય. એ પરિસ્થિતિ આવે
પણ આવી પરિસ્થિતિ તો ન ચાલે. એની માટે આ સભા છે. તમારે એવું ન માનવું કે તમારા ઘડતર માટે છે, ખરેખર મારા ઘડતર માટે છે. એટલે આપણે બધા માટે, તમારે તમારું લેવાનું, મારે મારું લેવાનું. કથા આવે એમાંથી એવું ન હોય કે વક્તા હોય એટલે વક્તાને ખાલી બોલી નાખવાનું, શ્રોતાએ બધું લઈ લેવાનું, વક્તા કે આમ કરી ખેંખી પૂરું, મારું કામ પૂરું, હવે તમારે જે કરવું એ. તમે ઊભા થાવ એટલે આમ કરી ખેંખ્યા આ ભલન મંદિરમાં પડ્યું, આપણે ત્યાં ક્યાં હારે આવું બધું રેંઢારું એમ કરીને મૂકીને વયા જાવ તો કાંઈ મતલબ નહીં કથાનો. એટલે ગયા મંગળવારે શું આવ્યું હતું એ આ મંગળવાર સુધી યાદ ન રહે તો કાંઈ નહીં, પણ કમસે કમ આ વસ્તુ કેવી છે કે ક્યારેક એવી પરિસ્થિતિ હોય, જો આખી કથા સાંભળે ને આખી કથામાં કશું યાદ ન રહે, પણ એક બે પોઈન્ટ એવા હોય એ વખતે આપણા ગુણમાં કંઈક એવો ગુણ વર્તતો હોય, સત્વ ગુણ હોય અથવા તો એવું ગ્રાસ્પિંગ હોય, આપણને કંઈક એવી આમ આંટી ઘૂંટીમાં આવી ગયા ને એ પોફળમાં હોય, અને એ સમયે કથામાં આવીને બેઠા અને ભગવાનને કરવું કંઈક બે શબ્દ એવા આવી ગયા ને એ બરોબર આપણને અડી જાય, આખી કથામાંથી બે જ શબ્દ અડી જાય, એ જિંદગીભરનું ગાથું બની જાય. કથા આપણે હજારો કલાક સાંભળી નાખી છે, કશું યાદ ન હોય એમાં, પણ બે શબ્દ કંઈક એવા યાદ હોય ને સમયે કામ લાગી જાય તો આપણે ઉઘરી જાય. બસ આટલું જ કામ હોય છે કથાનું. પણ આ વખતે આ હાંડિયા ઉપર ચડાવ્યો છે ને એ પ્રેક્ટિકલ કરવા માટે ચડાવ્યો છે. આ પ્રેક્ટિકલ કરવાનું છે. કથા આપણે હા હવે કેવું છે આમાં હું બોલી નાખીશ, પછી આવતા મંગળવાર પૂછીશ હું કથામાં આવ્યો હતો, કાલ 3 પડી ગયા વેચ્યા સ્વામી. હા, એક 165 ભાવનું હતું, એ મને જ ખબર ભાવ જે આવતા તો હું ખાલી એમને બોલ. હીરામાં આપણે ઢગલાના ઢગ મેં કહ્યા નહીં, ગુણસાગર સ્વામીએ તો જોયા છે એટલે એમાં મને ખબર નથી ભાવતા તમારે. પણ આ વસ્તુ એવી છે, શબ્દની અસર આપણી એવી પરિસ્થિતિ હોય એ સમયે કંઈક એવા શબ્દ આવે ને વાગી જાય જીવમાં, અડી જાય તો એ પછી ઊંડી અસર થઈ જાય, એ પછી ભૂલાય નહીં. આપણે આપણું જૂનું વિચાર, નાના હતા ત્યારે કોઈ કંઈક આમ હારી પેટની ગાળ દીધી હોય મારા યાદ છે નહીં. અમુક વસ્તુ એવી હોય એવી બની એક્સિડન્ટ થયું હોય કાં થતા બચી ગયું યાદ છે ને, સમય તારીખ જગ્યા બધું હજી ત્યાં નીકળતા ને રોડે ત્યાં આ એ જગ્યા તો આપણે રહી ગયા હતા, એટલું બધું યાદ છે. શું કામ એ પરિસ્થિતિ એવી વીતી ગઈ હોય. ઘણી વસ્તુ એવી હોય મને આપણે વગર વાગે કોઈ ઠમ ઠોર્યા 2-4 જણા ભેગા થઈ, ગામડે તમે એ જગ્યાએ જાઓ ને તરત યાદ આવે. મારો ખુદનો પ્રેક્ટિકલ પ્રસંગ કહો, બધા સ્કૂલે છૂટે એટલે ક્યાં જાય, ઘરે જતા પાદરના રસ્તેથી બધા હાલીને જતા હતા, ખંભે દફતર નાખેલું એમાં ફેરવતા જતા, એવું જોઈએ બધું ગામડા નિહાળમાં. એમાં એક મિત્રને નામ બામ નહીં લો કારણ કે પછી આ બધું લાવી જાય એટલે એ બધા ઓળખતા અમુક તો ઓળખતા છે. એને છે ને ભૂંદરું ભાળે ને ડુક્કર એટલે એ છે તો પથ્થર લે. હવે એને કંઈક ભાળી ગયું, અમારે પણ ધ્યાનમાં નહીં, હવે ગટરમાં કાળે કાળું હોય તો હવે આપણને ખબર ન એ ભાળી ગયેલું, એણે પથ્થર લઈને જોરથી માર્યો. હવે મારી યારે વીતેલી ને એટલે મને બેઠો પ્રસંગ યાદ છે. અને ઓલા ભાઈ પથ્થર આંટો જોરથી, તે એ વિચારે ચાલો ભૂંદર ન્યાન્યાન છે, ડુક્કર ન્યાન્યાન છે, પથ્થર ગયો ક્યાં, અને હું આ માથું ખંજોળી બેઠો બેહી ગયેલો. પછી બધા ટીંગા ટોળી કરી લઈ ગયા અને નરસ કુંડિયા જેવો પાટો બાંધી દીધો. હા, સમજી ગયા ને તમે એમાં, એટલે યાદ રહી જાય ને પ્રસંગ. બસ હું આ વસ્તુ કહું કે અમુક વસ્તુ એવી હોય કે જીવનમાં કોક સમય અડી જાય તો એ જિંદગી ભર યાદ રહી જાય. બસ આટલું જ કથામાંથી લેવાનું હોય. એ રવિવારની સભા હોય તોય ભલે, મંગળવારની સભા હોય તોય ભલે. કીધા ટેન્શન ને 1% ટેન્શન લે, આપણે ભજીયા ખાઈને છૂટો થાવ, આનંદ કરવાનો છે ઘડી. હું વાત કરતો હતો દુઃખ ટાળવાના ઉપાય, એમાં સહેલામ સહેલો હું હતો નામ સ્મરણ. હવે અત્યાર સુધી હાંડલું કેવું હોય આપણે કે ભાઈ નામ સ્મરણ કેવી વસ્તુ છે કે જેમ કાંઈ ખબર ન પડતી હોય, કાંઈ ભણ્યા ન હોય, શાસ્ત્ર ભણેલા ન હોય, એ નામ સ્મરણ કરે. શાસ્ત્ર ભણેલા એ તો આમ બધા વિદ્વાનો બધું સંસ્કૃતમાં બધું વાંચે, આમ સ્તોત્ર શ્લોકોન લોકોને એવું બોલે એમ ભગવાનની પ્રાપ્તિ થાય ને. એટલે સ્તોત્ર બોલે તો ભગવાનની પ્રાપ્તિ થાય, ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરે. એટલે આ વખતે દ્રષ્ટાંત એવું દેવું છે મારે કે વિદ્વાન હોય ને વિદ્વાન એની આની જરૂર પડે, આની વગર એને ભગવાનની નજીક નથી જવાતું. દુઃખ ટાળવાનો ઉપાય છે એનો મતલબ એવો નહીં કે
આપણે કાંઈ ખબર નથી પડતી, અભણ જેવા છીએ, ઊભે વાળે છીએ એટલે નામ સ્મરણ કરીએ તો ભગવાનની નજીક પહોંચી જાય, એવું કાંઈ નથી. વિદ્વાન પંડિત શાસ્ત્રી એની આની જરૂર પડે. મારે તો એમ બેઠું જ એનું ઉદાહરણ દેવું છે. સોરઠમાં ઉપલેટા ગામ એના સૌજીભાઈ શાસ્ત્રી, વિદ્વાન માણસ, નામ જ એવું. અને ગોપાળન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જ્યારે હતા ને ત્યારે એ હતા હયાત, પણ ત્યારે આમ શાસ્ત્રીનો પાવર એટલે એની પાસે નમી ન શક્યા, તે એનો સમાગમ ન કરી શક્યા. પછી તો ધીમે ધીમે સંતો ધામજીત આવી ગયા, પછી એની પછીની પેઢી આવી ગઈ. તો એકવાર ગામડા ફરતા ફરતા અચિંત્યાનંદ બ્રહ્મચારી, સંસ્કૃતના પ્રકાંડ પંડિત વિદ્વાન, એ બરોબર ઉપલેટામાં આવેલા. અને એ બધા સભા ભરાણી સત્સંગ થતો હતો, એમાં સૌજીભાઈ શાસ્ત્રી આવીને બેઠા. અને વિદ્વાનની ભાષા વિદ્વાન સમજી શકે. માનો સંતો વિદેશ ગયા હોય, આપણી પાસે જાય, આપણે જે અત્યારે આમ વાતચીત કરી, આજે શૈલી છે આખી બોલવાની મારી. હવે કોઈ ભણેલા ગણેલા આવે, હવે માનો કે અભ્યાસ સ્વામી જે હોય અને એ કોઈ સામે કોઈ એવા શાસ્ત્ર ભણેલા હોય તો એ આવી ભાષામાં વાત કરે, કંઈક ભાષા ફરી જાય ને, વ્યક્તિ નહીં છે. પછી આપણી પાસે અત્યારે બેઠા તો પછી ભાષા આવી જ હોય. પણ હમણાં કંઈક મારો વિદેશ ગયા હોય તો ત્યાં ભાષામાં જ વાત થાય, કંઈક આમ લેવલ ફરી જાય ને ભાષાનું. હવે એ શાસ્ત્રીની ભાષા એટલે મીન્સ અચિંતાનંદ બ્રહ્મચારી જે કથા કરતા હતા ને એને લઈને ઓલા સૌજીભાઈ શાસ્ત્રીને શેડા પડી ગયા અંતર, કે આ કંઈક અલગ છે. એની ભાષા એ સમજે, આપણે શું સમજીએ એમાં. તો એને આમ અંદરથી થયું એટલે એ પછી બધું પૂરું થયું. પછી મળ્યા અને બધી વાત કરી, હાથ જોડ્યા, બધી પ્રાર્થના કરી. પછી સમજાયું બ્રહ્મચારી મહારાજે કે આ બધું ખોટું થયું એમ. શાસ્ત્ર ભણી લેવાથી બધું પૂરું નથી થઈ જતું, એને પ્રેક્ટિકલ કરવું પડે છે. અને એ કેવી રીતે થાય? ભગવાનના નામ સ્મરણથી પ્રેક્ટિકલ થાય. પછી તો એ લાગ્યા, નામ સ્મરણમાં લાગી ગયા. પછી તો આખું સમજાઈ ગયું. ધીમે ધીમે નામ સ્મરણ શરૂ કર્યું. શરૂ થતા ધીમે ધીમે એવા સ્ટેજ ઉપર આવી ગયા કે હવે આમ ભગવાન હારે વાતચીત થઈ શકે ને, આવી પરિસ્થિતિ આમ એકદમ નજીક આવી ગઈ. એવા લેવલે પહોંચી ગયા. પછી એને દુઃખ થવા માંડ્યું કે ગોપાળન સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી એની ભેગો હું રહ્યો, એના દર્શન મેં કરેલા, પણ એને સેવી ન શક્યો, કેટલો અભાગ્ય એમ. આવું એને પસ્તાવો થયો. અને તોય નામ સ્મરણ છોડવાનું નહીં. પસ્તાવો જે ભૂલ થઈ ગઈ એનો પસ્તાવો, પણ નામ સ્મરણ શરૂ રાખ્યું. તો એક દિવસ એવો આવ્યો, ભગવાને દર્શન દીધા, રાજી થયા, દર્શન દીધા. ખાલી નામ સ્મરણ થયો. શાસ્ત્ર બધા પડ્યા હતા જ એની પાસે, જ્ઞાન બધું જ હતું, પણ ભગવાનના નામ સ્મરણથી ભગવાન વશ થઈ ગયા, દર્શન દીધા. પછી તો જ્યારે એવી રીતે આમ ભાવમાં નામ સ્મરણ કરે તો ક્યારેક ભાવ થઈ જાય તો ભગવાન દર્શન દે. એમ કરતા કરતા એક દિવસનો સમય આવી રીતે એનો સમય પ્રમાણે એમના દીકરા હતા સુંદરજી શાસ્ત્રી, અને એ પાઠશાળા ચલાવતા. હવે આ નિવૃત્ત થઈ ગયા, સૌજીભાઈ ઉંમર થઈ એટલે. તો એક દિવસ આવી રીતે નામ સ્મરણ આંખ બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ એકદમ આમ શાંત મને ભાવથી આમ નામ સ્મરણ કરતા હતા. એમાં અચાનક એમના શરીરમાંથી એક સફેદ કપડાં પહેરેલો પુરુષ બહાર નીકળ્યો અને એવું કીધું હું જાઉં છું. એટલે તરત પૂછ્યું કે તમે છો કોણ? પણ તો કે હું તમારામાં રહેલો કામ છું અને હું જાઉં છું. કામ નામનો દોષ એનામાં હતો. ખાલી નામ સ્મરણ કરવાથી એ કામ નામનો દોષ મૂર્તિમાન એનામાંથી બહાર નીકળી ગયો. પછી આમ થોડાક દિવસ થયું તો ક્રોધ નીકળ્યો, થોડાક દિવસ થયું તો લોભ ગયો, થોડાક દિવસ થયું સૌથી ભયંકર માન નીકળી. અને પછી થોડાક દિવસ થયા એટલે તૃષ્ણા નીકળી ગઈ. 5 દોષ એને જોતા જ એના અંગમાંથી નીકળી ગયા. નામ સ્મરણ કરવાની વિદ્વાન તો હતા, જાણતા હતા શાસ્ત્ર. પછી કઈ નવું શાસ્ત્ર નથી ભણ્યા. નામ સ્મરણ શરૂ કર્યા પછી નવું શાસ્ત્ર ભણ્યા, તેનો મતલબ જે વિદ્વત્તા હતી તો એની જ છે. પણ ભગવાનનું નામ સ્મરણ કરવાથી દોષોની નિવૃત્તિ થઈ ગઈ. એટલે આપણે ગઈ વખતે વાત કરી હતી 3 પ્રકારના દુઃખ હતા: આદિભૌતિક, આદિદૈવિક ને આધ્યાત્મિક. એમ આધ્યાત્મિક દુઃખ છે ને એ માથાકૂટવાળા છે, કારણ કે એ બધા આપણા દુઃખ છે. આદિભૌતિક છે ને એ કોક આપણને પીડે એના દુઃખ હતા, એમાં આપણે ગમે રસ્તા થઈ શકે.
અને આધિદૈવિકમાં આપણા હાથમાં નથી. ભગવાન દ્વારા કંઈક કોપ કાપ થયા હોય, વરસાદ વધારે પડે ઓછો પડે, એમાં આપણા હાથમાં કાંઈ છે ને, ભૂકંપ થયો હોય. પણ આધ્યાત્મિક દુઃખ બધા આપણા હાથમાં. ખાવું પીવું કંટ્રોલ કરવું એ આપણા હાથમાં છે. શરીરમાં કાંઈ દુઃખ આવે તો એ બધો કંટ્રોલ કરવો એ આપણા હાથમાં છે. અને મનમાં કંઈક દુઃખ છે, ચિંતા, ટેન્શન, સ્ટ્રેસ, કાંઈ પણ મનમાં કાંઈ પણ મૂંઝવણ છે, એ બધું કંટ્રોલ કરવું એ આપણા હાથમાં છે. કેવી રીતે કરવાનું, તો એના ઉપાયમાં આપણે આ વાત કરતા હતા. તો એ જ વસ્તુ કહું કે એ શાસ્ત્રી હતા, ભણેલા ગણેલા હતા, બધું સાચું, પણ નામ સ્મરણ કરવાથી એ જે બધા ભયંકર દોષો કે જે આધ્યાત્મિક આ બાબતની જે આપણી આંતરિક પીડા કહેવાય છે, મનની બધી અંદરની બધી, એ આ છે ને મૂળ તો. હું એમ કહું છું, આપણામાં નો કામ હોય, નો ક્રોધ હોય, નો લોભ હોય, નો ઈર્ષા હોય, નો માન હોય, મત્સર હોય, નો મત્સર હોય, કાંઈ પણ એક પણ પ્રકારનો દોષ ન હોય. તમે જિંદગી વિચારો, કેવી જિંદગી હોય. કોઈક દુઃખમાં મને પીડાતું હોય તો આપણને કરુણા થાય, પણ આપણને દુઃખ હોય, આપણને દુઃખ અનુભવાય જ નહીં. તો આવી જિંદગી કેટલી સરસ. ભૂખ લાગી હોય, ભૂખ સમજો તમે, એક વિચારો, અત્યારે કડકડીની ભૂખ લાગી છે, પણ ભૂખની ફિલિંગ જ ન આવે તો એટલે આપણને એમ થાય જ નહીં મને ભૂખ લાગી છે. 3 દિવસ ખાધું નથી પણ તો એમ ન થાય ભૂખ લાગી છે, અને શરીરને જરૂર ન પડે એવી કંઈક અંદરથી ફિલિંગ થાય તો એ કંઈક અલગ લાગે ને આપણને. તો બસ એ જ વસ્તુ આ છે. આ બધા દોષો છે ને આવા જ છે, ભૂખ જેવા છે. વિચિત્ર કે આમ હોય તો એ નકરી પીડા થાય. ક્રોધ છે, ક્રોધ સામાન્ય વાત, ક્રોધ છે, ક્રોધ હારો કરો છો બધા, હું કરું જ છું, બરાબર. ક્રોધ આપણે કરીએ છીએ, ખબર છે ને નથી હારો, નીકળે જ કર. કાઢવો છે, કાઢવો તો છે ને. કાઢવા માટે ઉપાય હું જો આ સૌજીભાઈ શાસ્ત્રી કર્યો એ જ ઉપાય. સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એક ક્રોધનું ખાલી દ્રષ્ટાંત. આવી રીતે બધા દોષ જેટલી આપણા અંતરમાં જેટલી કાંઈ બધી છે, નુકસાની છે, ખરાબી છે, એ બધી આમ જ નીકળે. સફરજન હોય બગડેલું, કાળો ભાગ હોય થોડો, તો ચપ્પુ તો મારવું પડે ને, અને કાળું લઈ થોડુંક હારે સારું કાઢવું પડે. પણ એને ચપ્પુ મારો, પીડા થાય. માનો સફરજનને જ વેદના હોય તો કાપો તમે તો પીડા તો થાય ને. નામ સ્મરણ વસ્તુ પીડા ન થાય, અને દોષ એમને નીકળે. પીડા કાંઈ ન થાય, પણ કરવું પડે. અને એ પાછું કેવું, આમ સોનારા સોનારા સોનારા, ભલે હું તો કહું ભાવથી કરી તો આમ ભગવાન વારી જાય. પણ કદાચ ભાવથી ન થયું, ટાઈમ ન રહ્યો, કાંઈ પણ કામમાં આવે તો સોનારા સોનારા શરૂ હોય તો એનું કાંઈ નુકસાન તો નથી. રોડે આંટા મારવા નીકળો, બરાબર, વોકિંગ કરવા નીકળો તમે, એની કરતાં એ જ વોકિંગ તમે અહીં કરો પ્રદક્ષિણા કરતાં કરતાં. ભલે વોકિંગ માનીને કરો, હું એમ કહું વોકિંગ માનીને કરો, પણ તો એ પ્રદક્ષિણા થાય છે. પ્રદક્ષિણા માનીને કરો તો આખો ભાવ જ અલગ છે. વોકિંગ તો થવાનું જ હોય, પણ આખો ઓલા માનીને કરી તો એ થવાનું છે ને. વોકિંગ માનીને કરો તો ભગવાનની પ્રદક્ષિણા તો થાય, અજાણતા થાય તોય. ફળમાં ભલે ફેર રહે, ભાવથી કરો ફળ ઘણું મળે, અને એમ ન કરો તો ફળ એ પ્રમાણે મળે, કરો એમ ફળ. બસ આ જ વસ્તુ છે. તો આવું જ કંઈક એમને થયું, બધા દોષો નીકળી ગયા આવી રીતે. પછી તો ધીમે ધીમે સમય પસાર થતો હતો. એક દિવસ એમના અત્યાર સુધી કોઈ વાત નહીં કરેલી આવી રીતે મારે આવું થયું. એક દિવસ રાત્રે એ સુતેલા અને એમનો દીકરો સુંદરજી એમના ચરણ ચાપતો. પછી એને રાત્રે વાત કરી કે બેટા એક દિવસ આવું થયું મારે, કે કામ, ક્રોધ, લોભ, માન, તૃષ્ણા, આ બધા દોષો મારામાંથી એક દિવસ આવી રીતે મૂર્તિમાન ભગવાનનું નામ સ્મરણ કરી મહિમા ગાતા હતા ભગવાનની. અમે એને વાત કરી. આમ એનો દીકરો પંડિત હતો, પાઠશાળા ચલાવતો, શાસ્ત્રી આનો દીકરો ભણેલો. એણે કીધું એ તો બાપા દેખાય છે, કામ, ક્રોધ, લોભ, માન એ તો તમારામાં છે જ નહીં, પણ કે તૃષ્ણામાં આમ હા નથી પડતી. એમ એના દીકરાએ કીધું કે બાપા તૃષ્ણામાં હા નથી પડતી. તો કે એવું કેમ કહેશ બેટા? તો કે પણ હજી તમે વ્યવહારની ચાવી તમે ઓછી કે રાખો, એ તો કઈ ઓપતા નથી, તો કેમ માની લેવું? તો કે બેટા એ તને નહીં સમજાય, પણ કે હું કાલ કહીશ તને. પછી બીજે દિવસે એનો સમય થયો એટલે સ્મરણ કરવા બેઠા. ભગવાન આવ્યા એટલે ભગવાનને પૂછ્યું, ભગવાન આવું કહેતો હતો દીકરો? તો કે કાંઈ હવે સોંપી દો. અને જેઠ મહિનો હાલે છે, 8 મહિનાની પૂનમે હું તમને ધામમાં લઈ જઈશ આમ કીધું. એટલે બીજે દિવસે છોકરાને ચાવી સોંપી દીધી. લે બેટા મહારાજે કીધું મૂકી દેવાનું. પછી ઓલું ન કીધું કે મારે ધામમાં જવાનું છે, આટલું કઈ પૂરું.
અને પછી તો ધીમે ધીમે સમય પસાર થતો ગયો. મહિનો જતા વાર શું લાગે, અષાઢ મહિનો આવી ગયો, પૂનમ આવી ગયો. સવારના પોરમાં જાગ્યા દાદા, જાગીને વહેલા જાગી આમ નાહી ધોઈને તૈયાર થાય ને પછી મંદિર જઈએ, પહેલા દર્શન કરીએ. પછી દીકરો જાગ્યો ને એટલે એ નાહી ધોઈને તૈયાર પૂજા પાઠ વિધિ કરી પછી કે હવે પગે લાગવા આવે બાપા ને. એટલે પગે લાગવા આવ્યો ને કે હું પાઠશાળા જાઉં. બટા આજ રહેવા દે પાઠશાળામાં, એ ભણાવતા હતા. બટા આજ રહેવા દે. કેમ? કે આજ મારે ધામમાં જવું છે. એટલે પણ તમે હાવ હાજર નહીં રહેવા, હું ધામમાં જવાનું? તમે હું ધામમાં જશો? કે ના ના આજ બટા મારે જવું છે. અને એક કામ કરી કે આપણે ગામને વચ્ચે વાળાનું ઘર આવે છે ને, ત્યાં કહેતો છે મારે મુંડન કરાવવું છે. તમારે ધામમાં જવાનું કહો છો, પાછું મુંડન કરાવો? કે હા મુંડન કરાવો. નવા કપડાં છે ને એ મારે કાઢતો જાય છે, એ પહેરવા જ મારે. જોજો બધી આમ તમે આમ વાતચીત કરે તો એનું પરથી એવું લાગે કે હા હું ધામમાં જાય એમ. પણ તો એ આ બધી વાત કરે. દીકરાને એટલો બધો ઓલો નહીં, એટલે કે હું પાઠશાળા જાઉં. ઘરમાંથી રસોડામાંથી આમ હાકલ આવી, તમારી ભાષા શું કે કડસા કલેક્ટરની હાકલ આવીને કે હજી હાજા નેરવા છે એમ કાંઈ ન થાય. આમ સંભળાવવાનું હોય દાદાને અને સંભળાવે પતિદેવને, એવી રીતે ત્યાંથી ટોન આવ્યો કે હજી તો હાલે છે એમ કાંઈ ન થઈ જાય કે જાઓ તમે પાઠશાળાએ. એનો ઓર્ડર તો વેદ વાક્ય કહેવાય. એ તો કાંઈ ઉલ્લંઘી શકાય નહીં ને. દાદા દાંત કાઢે છે, અનુભવ દાદાના અનુભવ નથી. દાદા તો એકદમ પરફેક્ટ. પણ તમને બધા શું તમારે આમ જોઈને આમ થઈ ગયા છે એટલે તમે હું સમજો છો? હા જો હવે બધા એ બધી વાત ક્યાં અત્યારે સમય તમે ખોલો છે. માને છે ને, માં હોય ને માં, એને એના દીકરાને સારો માણસ બનાવતા 20 વર્ષ થાય. પણ પત્નીને ઈ જ બેટાને હવે ન્યાનો જોતા. મારે જે પોઈન્ટ કેવો છે રહેનો છે, તમારા ઘરની કાણી ખોલીને તમે બધા ન્યા પડ્યા. માને એના દીકરાને માણસ બનાવતા 20 વર્ષ થાય. પત્નીને જે બનાવેલો માણસ છે એને પોપટ બનાવતા 2 મિનિટ થાય. સાચું ખોટું? નહીં. એટલે ઈ કંટ્રોલમાં જ હોય. એક ભાઈ એ પતિ પત્ની એમ તો એ કે અમારા ઘરમાં કોઈ ડખા જ ન થાય, અને કે ઘરમાં બધું મારું જ હાલે. એટલે સામે વાળા તરત વિચાર્યું, અરે ડખા ન થાય તારું હાલે બને જ નહીં, કોઈ સંસારમાં પોસિબલ જ નથી. બોલો કે પણ સાચી વાત છે, ખોટી વાત જ નથી કરતો. મારે તમારે ખોટી વાત કરીને ક્યાં જાવ? પણ કે એમાં અમે છે ને ભાગ પાડી લીધા એટલે અમારે ડખા નથી થાય. તો કે નાના નાના નિર્ણય બધા એ મારી પત્નીને લેવાના, અને મોટા મોટા બધા નિર્ણય મારે લેવાના. એ કે તો નાના નિર્ણય એટલે શું? ઘરમાં ફ્રીજ લેવું, ટીવી લેવી, ઘર લેવું ન લેવું, ભાડે દેવું ન દેવું, જૂનું ઘર છે એ કોને દેવું ભાડે, એ બધા નિર્ણય નાના નાના લેવા. તો મોટા મોટા રશિયા યુક્રેનનું યુદ્ધ રોકાવું ચાલુ રાખવું, આ ટેરિફ વધી ગયો છે ઘટાડવો શું કરવું, એ બધા નિર્ણય મારે લેવું. થાય એમાં બધી ટકા હવે કોઈ દી થાય ભૂલમાં. એટલે આવું હોય એને વાંધો નહીં, અને આટલો પાવર રહે છે તમારે. લામાં એવું જ થયું. એટલે ભાઈ પછી સુંદરજી ભાઈ તો એના દીકરા તો નીકળી ગયા, કારણ કે ઘરમાંથી ઓર્ડર આવે એટલે પછી ખાવાનું અટકે ન માનો. એટલે કે હું પાઠશાળા જાઉં. રસ્તામાં વાળંદને કહેતા ગયા કે મારા બાપા ધામમાં જવું છે, તું મુંડન કરી આવશે. હવે એને કીધું એટલે એ આખા ગામમાં નીકળે બધાને કહેતા આવે ભાઈ કે ભાઈ ઓલા આપણે સૌજી શાસ્ત્રી નથી ધામમાં જવાનું કહે કે બપોરે ધામમાં જવું છે એમ બધા આખા ગામમાં કહેતા આવે. એ ઘણા બધાને ખબર પડી ગઈ. બધા બપોરની રાહ આ બાજુ સ્કૂલે ગયા સુંદરજીભાઈ. એણે તે 1-1.5 વાગ્યો ને એટલે છોકરાને કીધું કે હવે મારે ઘરે જવું પડશે, કે મારા બાપુજી આવું કહેતા હતા. તો છોકરા તરત જ એને તો સ્કૂલમાં રજા મળે એ જ કામ હોય. સારું સારું અમે આવી કે જોવા. હજી તો હાલતા ચાલતા હતા એટલે બધાને એમ થાય કે જોવા જઈએ આપણે. તો કે અમે છે ને ગંગાજળ ને તુલસી પત્ર ને એવું લેતા રહે, તમે જાઓ. આ બાજુ આવ્યા. હજી આવ્યા ને તો ઘરે સૌજીભાઈ આમ આટા મારે, એટલે ઓસરીમાં આટા મારે સ્વામિનારાયણ ભજન. એટલે તરત સુંદરજીભાઈ ફાળ પડી. બાપા હજી નથી, તાવ આવ્યો નથી, કઈ ઉતા 1:30 વાગી ગયો.
નહીં જાય આબરું જાય. આખા ગામને ખબર પડી કે 250 માણા આવીને બહાર ઉભેલું કરવાનું હું. એટલે બાપા કે ખરેખર જવાના છો તમે કે હું પ્લાનમાં છો તમે કે તું કામ ચિંતા કરે કે ભગવાન આવીને મને કહી ગયા છે કે એમ. અને 1:45 થયા એટલે કે તું હજી ગાય લીપી નથી એ ચોખ્ખો કરાવતા પહેલા કે ગાય તું લીપ આવે મારે જલ્દી બેવું છે એમ. ત્યાં ઓલા બધા બાળકો આવ્યા સ્કૂલમાં ભણતા ને એ તુલસી પત્ર ને ગંગાજળ ને એ બધું પાછળ તમે ચમચી મને લોટો ભરીને લાવે ગંગાજળ. એ ગંગાજળ પી તુલસી પત્ર મુખમાં મૂકી અને પછી આસન ઉપર આમ પદ્માસન વાળીને બેઠા. ઘડીક થયું બધા આવી ગયેલા બધા ફળિયામાં 200-250 માણા ગામનું આખું ભેગું થઈ ગયેલું. બધાને કીધું બધા કે ઘડીક ધૂન કરો. ધૂન કરી ત્યાં થોડી વાર જઈતા કે જો ભગવાન આવ્યા છે, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, અચિંત્યાનંદ બ્રહ્મચારી બધા મને લેવા આવ્યા છે એમ કહીને ડંકો વગાડી ધામમાં ગયા. વિદ્વાન હતા, પંડિત હતા, પણ પંડિતાઈથી વિશે શું હતું? હા, એમાંથી એના જીવન મેં તો અત્યાર સુધી ઘણા બધા જોયા એવા, પણ પંડિત વાળું આવું હોય એવું પહેલું આ દ્રષ્ટાંત આવું જોઈએ સાંભળ્યું કે પંડિત હોય એના નામ સ્મરણનો પ્રતિથી પહેલી અઘરી છે આ વસ્તુ. કારણ કે એને શાસ્ત્રનું બધું ખબર હોય, જ્ઞાન હોય, સમજણ હોય. આ તો કેવો હાવ હેલો ઉપાય કોઈ ડોશીમાં સ્વામિનારાયણ કરે તોય ભગવાનના ધામમાં જાય. તો આટલું સહેલું કામ છે. પંડિત માટે હેલું છે, આપણી માટે હેલું છે. પંડિત માટે એટલે અઘરું છે એને બિચારાને એના મનમાં ફિટ કરેલું હોય ને, શાસ્ત્ર ભણેલા હોય છે એને શાસ્ત્ર ભણે ને પછી એની બહાર વિચારવું ને આમ એ શાસ્ત્રની બહાર કાંઈ પણ નવું આવે ને એટલે બિચારાને બધા આંકડા મેળવવા પડે. આ તમે એન્જિનિયર થયેલા હોય ને જે એને બધાને તમે એમ કહો ને કે બેટરી 2 છેડા ભેગા કરો એટલે તીખારા થાય. એટલે એ અખતરો ન કરે પહેલા, એ બધા ઓલા ટેસ્ટર ઓલા પ્રોબ લઈને આમ કરીને ચેક કરે એટલા વોલ્ટ આવે છે, એટલું આમ કરો તો એટલો સ્પાર્ક થવો જોઈએ, એ આમ ચેક કરે. અને આપણે હોય તો 2 છેડા લઈને સીધા અડાડી ફાટ કરીને ટ્રાય કરી લઈએ. એનું આ પ્રમાણે એ કામ કે વિચારીને કામ કરવા પડે ને. અને તેમ છતાં આમાં પ્રતિતિ આવી કેટલું ઓલું કહેવાય. અને દુઃખ કેવા જાય જોયા, મૂર્તિમાન દુઃખ શરીરમાંથી નીકળીને સીધા અમે વહી જાય. આવું નવું છે. આ એક ભણેલા, હવે એક અભણ પંઢરપુર નામદેવજી, સંત નામદેવજી નામ આવ્યું. એમના ઘરે એક દાસી હતા, જનાબાઈ કરી. દાસી પણ કરતા, આખો દી વિઠ્ઠલ 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 કરતા, ભજન કરતા. એમાં ત્યાં પંઢરપુરમાં મંદિર છે પુંડરીકનાથ નહીં, ભગવાન તો વિઠ્ઠલનાથજી. હા, વિઠ્ઠલનાથજીનું મંદિર છે. ત્યાં ઘરેણાની ચોરી થઈ અને ચોરીની આળ આવી જનાબાઈ કે ઈ રાત્રે હતી ત્યાં મોડે બધી વિઠ્ઠલ વિઠ્ઠલ કરતી હતી, એ જ લઈ ગઈ હોય. એ બધી ફરિયાદ ઉપર ગઈ અને શૂળીનું દુઃખ આવ્યું. શૂળીનું દુઃખમાં ખબર પડે ને, અલૌકિક સ્વામી કીધું તેમ લાકડાની મોટી અણીવાળી શૂળી હોય, એની ઉપર નાભી હોય ને એ શૂળીના હોલમાં પોરવે, પછી આમ ફેરવી દે ઉપરથી, એટલે ફરતું 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 આખી શૂળી એમ હોરી નીકળી જાય અને જીવ નીકળે. કેવી વેદના હોય. આમ તું ખાલી હોય ડૂટી વડાડી હોય ને, કૂતરું કવડે એનો અનુભવ હશે. એકાદી બાજુ મારી હોય અંદર રાઈડ પડાવી દે, 14 લેવાના કેવી થાય. એ છોડીનું દુઃખ કેવું હોય. તો અમને કાંઈ ચિંતા નહીં, વિઠ્ઠલ 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 થયું. હું એ તમને કહું, એ ચંદ્રભાગા નદીના કાંઠે શૂળી આખી ઓગળી ગઈ, લાકડાની શૂળી ઓગળીને પાણી ભેગી પાણી થઈ ગઈ. પછી બધાને પ્રતિતિ આવી. ભગવાન એની માટે કેટલું બધું ફેરવી નાખે. અને આપણે માનો કે આ લોકમાં થોડુંક કંઈક દુઃખ આવ્યું હોય, શરીરમાં થોડુંક દુઃખ આવ્યું હોય તો સીધો હું એમ કહું છું ડૉક્ટરને ન બતાવો એવું નહીં. માનો કે કંઈક પગ ભાંગ્યો હોય, એક્સિડન્ટ થયું પગ ભાંગ્યો તો ડૉક્ટર પાસે જવાનું જ હોય, પણ પ્રતિતિ ભગવાનની હોય. વિશ્વાસ ભગવાનનો રાખવાનો કે ડૉક્ટર સાહેબમાં કોઈ સારું રહીને એમાં રહીને કોઈ સારું કરશે તો એ ભગવાન કરશે. બાકી ઘણા બધા ડૉક્ટરના હાથે બિચારા મહેનત કરતા હોય ડૉક્ટર પૂરેપૂરી, પણ કે બધા પેશન્ટ બચી જાય એવું થોડું થાય છે. નથી વયા જતા તો કેમ? ડૉક્ટર જ જો બધું કરી શકતા હોય તો ન કરી શકે. બધું દવામાં જ હોય, બધી જ બધું એમાં દૈવત ભરેલું હોય દવામાં, તો બચી જવા જોઈએ ડૉક્ટરે એટલે બચાવી શકો જોઈએ કોઈ પેશન્ટને. પણ એ થતું નથી કંઈ.
એટલે કોક છે ને ડૉક્ટરની ઉપર એ કોક છે, બસ એવું છે. એટલે ઈ આપણે શારીરિક વેદના હોય તોય ભલે, અને આંતરિક કોઈ પીડા હોય તોય ભલે, ઉપાય તો આ જ છે નામ સ્મરણનો. પણ નામ સ્મરણ, હવે પોઈન્ટ ઉપર લઈ જાઉં છું, નામ સ્મરણ કરવું કેવી રીતે? સમય આપણી પાસે માનો કે દિવસનો 5 મિનિટ તો નીકળે જ નહીં. આપણે ખબર શરૂઆતમાં ટાસ્ક આપી હતી 5 મિનિટ વાળી, એક અઠવાડિયે ઘણા બધા ટ્રાય કરી હતી, હવે ફરીથી એકવાર કરીએ આપણે. પણ હવે આ વખતે આમ થોડી વ્યવસ્થિત સિસ્ટમેટિકલી આવી જાઓ પાટીદાર, ફટાફટ. આ મેઇન પોઈન્ટ આવે તમે આવી ગયા ટાઈમ ટુ ટાઈમ, સરસ સારું છે. આમાં નામ સ્મરણ એવી વસ્તુ, આપણે ન ઓલા કીર્તનમાં આવ્યું આપણે, ત્યાગ અને ટકેરે વૈરે વેળા, ગૃહી હોય ત્યાગી હોય, સારું હતું કંઈક એમ કે ભૂલી ગયું. હવે ગ્રહસ્થ એટલે હું ભેંસના શીકડામાં પગ નાખ્યો, ભેંસના શીકડામાં પગ નાખ્યો ને ભેંસ ભડકી, હવે એ કેવી દશા હોય? એ ગ્રહસ્થ આશ્રમ, સમજાવ. પણ માનો કે એમાં સુખી રહેવું હોય, આનંદપૂર્વક રહેવું હોય, નખાય તો ગયો છે. હવે એમાં બીજું કઈ તમે એમ કે કાઢી શકો એમ તો શીકડા આમ છે, પગ આમ થઈને આમ વળી ગયો, એમ પર નીકળે નહીં, અને એ ભાગે છે ભેંસ. પણ માનો ભેંસ ઉપર બેઠા હોય, આમ સવારી કરતા એ રીતે પગ એક લાંબો આમ ઉપર હોય તો કઈ વાંધો આવે, અને બે હાથે એક હાથે કાન પકડ્યો હોય, બે હાથે આમ, અને પગ આમ લાંબો હોય, ભલે શીંગડામાં ભરાય તો કઈ વાંધો ન આવે ને, ભેંસ ગમે એમ ભાગે તોય. પણ માનો કે હાથમાં ન આવ્યું કાંઈ, અને પછી જે દશા થાય એ કેવી હોય? તો હવે હું જે વાત કરું છું, ભલે નખાઈ ગયો પગ, એની ઉપાધિ કરો ભેંસના, તમારું આપે દાંત કાઢવાનું, નહીં તો મને દાંત આવે બાઈ નથી તમારે. પણ હું બસ એ જ બતાવું છું, માનો કે હેઠા પડી જ ગયા છે ને, હવે નખાઈ ગયો પગ, એમાં બીજો ક્યાં રસ્તો છે. પણ હવે આમ રાજાશાહીથી સવારી કરી હોય તો હવે ઉપાય આપું છું. રાજાશાહી દુઃખ હોય તો રાજાશાહી ન થાય, પીડા હોય તો તમે કેવી રીતે આમ છાતી ઠોકીને આમ બાદશાહથી કહી શકો એમ કે આમ બાપુની ભેંસ ઉપર સવારી નીકળી જાય, એમ થાય? એમ તો ન થાય. પણ હવે એક કામ કરો, નામ સ્મરણ કરતા કરતા ભેંસના શીંગડામાં પગ રાખો, એટલે બે કાન હાથમાં આવી જશે. પછી તમને સવારી થાય, પીડા નહીં આવે, બહાર પડી જાય, પીડા નહીં આવે, પગ તો નખાઈ ગયો છે, એમ કઈ નીકળી ન જાય. હવે ક્રિકેટ કેટલા જોવો છો? આમ રસ હોય, રસ પૂરો કીધા ભાઈ, રસવાળા છે. માનો કે ઓસ્ટ્રેલિયા મેચ હોય, ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ કપ હોય અને ત્યાં રમાતો હોય, ત્યાં મેચ દિવસે હોય પણ અહીં રાતે આવતી હોય, તો રાતે જાગીને જોતા એવું બન્યું હોય. ભારત પાકિસ્તાનની મેચ હોય, રાતે 1:30-2 વાગે જાગીને જોયું હોય. હવે એ કેવી તલબ લાગી હોય, બરાબર? હવે એ સચિન તેંડુલકર આપણને મોકલાવે છે 10,000 લ્યો ભાઈ, આ તમે જોયું એટલે 10,000 તમારા ખાતામાં આવી ગયા, એવું કઈ થાય છે નહીં? તો શેની માટે રાતે જાગવાનું? આપણું ટીવી બાળવાનું, આપણું લાઇટ બિલ જાય, આપણે આંખ્યું ફોડવાનું, બરાબર? અને એમાં ભારત હારી ગયું હોય પાકિસ્તાન સામે, તો પાછી બળતરા કરવાની નોખી. હા, એ હવારો ઊંઘ નો આવે પાછી. આ તો મેં સાંભળેલું બકા ભાઈ કહું, હવારો સુધી ઊંઘ નો આવે. મેં કીધેલા હવારમાં આવે ને, 12મું ભણતો ને 12 સાયન્સ ગજરામાં, તો હવારમાં આવ્યો મિત્ર બાજુવાળો, અને આંખ્યું લાલ ટમેટા છે. મેં કીધેલા શું થયું તને? મને કે કાલ મેચ હતી ને, ભારત હારી ગયું. હારી ગયા શું થયું? પણ અમારે જો કાંઈ વાંધો નથી, આંખ્યું આવડી જ છે. આ 2 દી પહેલા નથી થઈ ગઈ, ઓલા બિલાડી બસોડિયા થઈ એવી આંખ્યું થઈ ગઈ. હવે મારે નિહાળમાં 7 વાગે મેં બેઠો હોય, ઓછળ મોઢું કરી ભારત હારી ગયું. પણ હારી ગયું શું થયું ભાઈ? કાલ જીતી જાય ફરીથી. અને આવીને આવી દશા આવે બિચારાને. ઈ જોવાની કેટલી તલપ લાગે, મેચ જોવાની, રસ છે ને એટલે. બસ એમાંથી ખાલી 2% રસ ભગવાનના નામમાં નાખવાનું છે, 2% રસ. અને હું એમ નથી કહેતો 24 કલાક સોનારાયણ કરે, એવું કેમ કોઈ દિવસ વાત કરી? અત્યાર સુધી એક પણ કથા મેં એવું કીધું તમને કે 24 કલાક આપણે સોનારાયણ કરો? 5 મિનિટ, ખાલી 5 મિનિટ. હવે પૂજા નથી કરતા 5 મિનિટ? પૂજા ન કરતા ભગવાનના મંદિરે અમે આરતી દીવાબત્તી કાંઈક તો કરતા હશો. 5 મિનિટ કમસે કમ આંખ બંધ કરીને તો બેહતા હશો, કાંઈ નહીં પથારી માળા મોડતા હશો ને 5 મિનિટ. શિયાળો છે એટલે અમથી વાર લાગે, ગોદડું હળવે કરે. ગોદડામાં અત્યારે પ્રાણ હોય, શિયાળામાં ગોદડામાં પ્રાણ હોય, ખબર તમને? આપણે જાગીએ ને એટલે એ માથે ચડે,
પહેલા તો જાય નહીં તો આ ગુનો જાય. એ છે ને ધીમે ધીમે માથે ચડતું જાય, પછી ધીમે ધીમે આમ ફરકે કે જાઓ આમ હાથ આવે ધીમે ધીમે મોઢું ખુલે. પાછી જો ઠંડી હોય થોડી ગઈ પાછું ચડી જાય માથે. હા એ કેટલી વારે 10-15 મિનિટ આમ હેઠું ઉતરે અને પછી પગ પથારીમાં હેઠું ઉતરે. એ હેઠું ઉતરી એક વાર તો ટાઇલ્સ પાઇલ્સ છે ને તો અડી પાછું ઉપર ચડી જાય. મોજા મોજા પહેરાય વાંધો ન આવે. આવું કોકને બનતું હશે ને કોકને બની ગયું છે. મેં હોસ્ટેલમાં જોયેલું આવું. હોસ્ટેલમાં સ્વતંત્ર હોય છોકરાઓ, એટલે એ સવારે જાગવાનું, કોલેજ હોય 10 વાગે તો 9 વાગે પગ આમ કરતો હોય, 9 વાગે ગોદડું આમ થતું હોય, 9 વાગે આ તો 10 વાગ્યાની કોલેજ હોય તો 9 વાગે પૂજા પાઠ. તો પછી આવી પરિસ્થિતિમાં આપણે ભગવાનનું સ્મરણ કરવાનું હોય, કેવી રીતે ભેગું થાય? ન થાય. શું કામ? કારણ કે તલબ નથી લાગી. ક્રિકેટમાં જેટલો રસ છે ને એટલો ભગવાનનો આપણને એટલો. હું એમ કહું ક્રિકેટમાં મળી શું જાય એ તો મને કેવું. માનો કે ભારત જીતી ગઈ, હાલો વર્લ્ડ કપ જીતી ગઈ, તો શું મળે આપણને? શું મળે? કપે જોવાનું મળે કે 5 રૂપિયા મળે, આપણા ખાતામાં કઈ આવે છે તો માથાકૂટ કરો બરોબર. આમ વિચારો, હું ખાલી એમ કહું, જોવા ના નથી પાડતો, જોતા જોજો તમારે, એ એન્ટરટેનમેન્ટની વસ્તુ છે, પણ એટલા પૂરતું જ હોય ને તો વાંધો નહીં. પણ બળતરા ઘરે ન લાવવાની હોય એની કે ભારત હારી ગયું શું કરશું. એટલે ભાઈ જે થાય ફરી જીતશે કોક દી. 2025માં નહીં જીતે, 26 જીતશે. કમ ઉપાધિ કરવાની આપણે? પણ એવી ઉપાધિ, બસ એ વસ્તુ, એવી ઉપાધિ આપણને એમ થાય કે આજ 5 મિનિટમાં ભગવાનનું નામ ન લેવું. એવી ઉપાધિ આપણને એની થાય? ન થાય. ભગવાનનું નામ કેવી રીતે લેવું ને? 5 જ મિનિટ લેવાનું. કેવી રીતે આપણે પહેલા બતાવ્યું છે, પણ થોડું વ્યવસ્થિત ડિટેલથી કેવી રીતે ભગવાનનું નામ લેવાનું કે જેનાથી 5 મિનિટ. આ વસ્તુ છે ને સવારમાં કરવાની છે. પછી રાત્રે હુવાના ટાઈમે પથારી બેન કરી એ વસ્તુ અલગ હોય, પણ આ સવારમાં કરે આખો દિવસ આવો ને આવો છે ને આનંદમય રહે એવી આ વસ્તુ છે. એટલે એ પ્રમાણે આ કરવાનું, ભગવાનનું નામ લેવાનું. આંખ બંધ કરીને બેસી જાઓ, હું તમને શીખવાડું ભગવાનનું નામ કેવી રીતે લેવું. બરોબર? જેમ તમને કમ્ફર્ટેબલ પડે એ રીતે બેસી જાઓ. તમારે અંદર શું શરૂ રાખવાનું? આંખ બંધ કરી દો, હું શરૂ કરું. થોડી વાર છે લાંબા શ્વાસ લેવાના, 5-7 સેકન્ડ સુધી. એટલો લાંબો શ્વાસ લેવો અને 5-7 સેકન્ડ સુધી છોડવા. એટલો લાંબો શ્વાસ લેવો. સવારમાં તમે જ્યારે જાગો ને, નાહી ધોઈ પછી 5 મિનિટ આવી રીતે બેસવાનું. થોડીક વાર લાંબા શ્વાસ લેવાના. 5 શ્વાસ આવી રીતે લો ને, શ્વાસ ઉચ્છ્વાસ. પછી ધીમે ધીમે અંદર જેને આપણું જે છાતીનો ભાગ હોય વચ્ચે સહેજ ખાડો હોય, છાતીમાં કડક ભાગ હોય ને વચ્ચે સહેજ ખાડો હોય, એ જગ્યાએ તમારું મન ત્યાં લાવો, વૃત્તિ તમારી ત્યાં લાવો. એ જગ્યાએ જુઓ, ત્યાં છે ને સ્વામિનારાયણ 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 એવું નામ લેવું. તમારે નામ શરૂ રાખવાનું. હું ભાવના કરાવું છું, એ ભાવના જેટલી આપણને જે પ્રમાણે સેટ થાય ને એ પ્રમાણે રોજ અલગ અલગ કરવાની. હું આજનું અત્યારનું જે વાતાવરણ છે ને એને અનુરૂપ હું ભાવના કરાવું છું. આપણે અહીંયા જેટલા છે ને સંતો ભક્તો બધા જ, આપણે અહીંથી એક સરસ મજાનું વિમાન આવ્યું. વિમાનમાં બેસી અહીંયા બહાર આપણે સર્વોપરી ધામના ગ્રાઉન્ડમાં વિમાન ઊભું છે. આપણે બધા અંદર બેસી ગયા.
જેવા બેસી ગયા એટલે તરત અહીંથી વિમાન ઉપડ્યું અને આમ ઊંચું ઊંચું આકાશમાં જવા માંડ્યું. ક્યાંય પૃથ્વી, ચંદ્ર, સૂર્ય એની બહાર નીકળી ગઈ, આખા બ્રહ્માંડની બહાર નીકળી ગઈ. અને પછી આમ ઉપર જાતું જ તો બધા અલગ અલગ લોકો, બધા દેવોના સ્થાનો બધું સાઈડમાં રહેતું ગયું. હજી ઉપર ગયું, બહુ ઉપર ગયું. પછી એક મોટો ગેટ આવ્યો અને એમાં ઉપર લખેલો અક્ષરધામ. અને ગેટ બંધ હતો એટલે આપણે ત્યાં વિમાન બહાર ઉતરી ગયું. આપણે બધા નીચે ઉતર્યા. ત્યાં પાછું વળીને જોયું તો વિમાન નહીં. હવે આપણે બધા તો ગેટે બે દરવાણી ઉભેલા. એણે પૂછ્યું, કોણ તમે? એટલે પછી આગળ બધા હતા ને, ગીતાભાઈ, મૌલિકભાઈ, એ બધા ગયા હતા આપણે વાંહેરો આ લૌકિક સ્વામીને આગળ આવે દે. પછી અલૌકિક સ્વામી આવ્યા. એ કે અમે સર્વોપરી ધામથી આવ્યા છીએ. કે હા હા વાત થઈ ગઈ, ચાલો દરવાજો ખોલો. પછી દરવાજો ખોલ્યો. જેવા અંદર પ્રવેશ્યા ને, આમ સરસ મજાનું આમ એકદમ ઘાટું જંગલ, પણ આમ કેડી એટલી બધી આમ ચોખ્ખી, જંગલે આખું આમ ગાર્ડન જેવું લાગે ને એવું જંગલ, એકદમ સરસ આમ હરિયાળી હરિયાળી હરિયાળી. અને આવો રાતનો સમય, આમ ઝીણા ઝીણા છે ને દીવા પડે એટલે આમ દેખાય બધું વ્યવસ્થિત આપણને, એ રીતનો આખો પ્રકાશ એમાં. ધીમે ધીમે આપણે બધા ભેગા એકબીજાના હાથ પકડી ધીમે ધીમે આગળ હાલી છે. તમારે સ્વામિનારાયણ 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 એમ શરૂ રાખવાનું. હું જે બોલું છું એ ભાવના કરતી જાવ ને અને સ્મરણે શરૂ રાખવાનું. પછી એમ આપણે આગળ ગયા ને, આગળ જોયું તો હાવ અંધારું આવ્યું, કાંઈ દીવો બળે નહીં, કશું. પણ દૂર એક નાની અમથી તાપણી આમ ચાલુ. પછી આપણે એ તાપણી બાજુ ધીમે ધીમે હાલે. બધા હારે છે એટલે કઈ બીક નો પ્રશ્ન નથી. તાપણી પાસે ગયા ને ત્યાં ખુરશી, અને ખુરશી ઉપર એકદમ આમ 16 વર્ષના એકદમ રૂપાળા આમ મંદ હશે એવા ઘનશ્યામ મહારાજ, માથે આમ એકદમ ગરમ ટોપી અને આમ ગરમ સ્વેટર અને ગરમ નીચે ઓલી ચોવણી હોય ને એ ગરમ ચોવણી પહેરી અને ભગવાન આમ તાપણી તાપે. પગમાં મોજા પહેરેલા, ખાલી હાથ જ ખુલ્લા, મુખારી ખુલ્લું. અને આપણે નજીક ગયા ને બધાને ઓળખી ગયા આપણને. એ કે લે બધા સર્વોપરી ધામ વાળા ક્યારે આવ્યા? આપણે પૂછ્યું. પછી આપણે કીધું હમણાં કંઈક વિમાન આવ્યું તો અમે બેઠા તરત અહીં પોગાડી દીધા અમને, આવો આવો બેહો. પછી પાછા ભગવાન આપણને પૂછે, ખુરશી બેસો કે હેઠે હાલ છે? અરે ભગવાન તમે અમારા કુળે છે બે, અમે બે ફરતા આપણે ઓલું કેમ ગામડે ડબલું લઈને જતા એમ બધા બે ગયા આમ તાપણી તાપ ટાઈટ ના બધા ફરતા ભગવાને દાંત કાઢે. આ બધા શેર ગામડાના બાકી મારી જેમ છો, વાંધો નથી. ભગવાન કે કેમ હાલે? અરે ભગવાન વાત કરો, હું તમને કેવું અમારું ધંધાનું બધું જ આવે દે. અત્યારે આપણે તમારા નામની વાત કરો, બીજું બધું રહેવા દે. ભગવાન કે હા એ તો સાચું છે, એની વગર ઉદ્ધાર તમારો, તમે ગમે એમ કરશો તો. એટલે શાંતિથી તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો, એમાં જે મજા છે ને એ તો ક્યાંય નથી. ભગવાન પાસે એના નામનો મહિમા આપણને કે તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો. બધા એમ કે મારે હારે બોલો, આપણે બધા બોલો ધીમે ધીમે, સ્વામિનારાયણ 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 બોલો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ તાપણી તાપતા હોય, હા એ ભગવાન આપણી બાજુ બેઠા હોય અને એ કેવું સરસ મજાનું ભગવાનનું મુખારી આમ તાપમાં ઘડીક આમ લાઇટ થાય, ડીમ થાય, ફૂલ થાય એવું દર્શન થતું હોય. અને કેવી મજા રાખી, ઠંડો પવન હોય, આપણે બધા ધાબળા વાળા ઉઠીને બેઠા. ભગવાન કે કોઈક નો લાવે તો જો મારી ઓળીને પડ્યા ધાબળા લઈ આવો જાઓ. પાછા 2 જણા જઈને બધા ધાબળા ઉઠાડી દે. તાપણી કરતા કરતા ભગવાનનું મુખારી જોતા જોતા આપણે બધા બોલતા સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવી રીતે રોજ સવારે
જે તમને જેવા ભાવનું જેવું ભગવાનનું સ્વરૂપ ગમતું હોય ને એ ભગવાનનું સ્વરૂપ ધ્યાનમાં રાખી અને મેં જે જગ્યાએ બતાવ્યું ને એને હૃદય કહેવાય. ત્યાં આપણા આત્માનો વિશેષપણે નિવાસ હોય. ત્યાં આપણે એ જગ્યાએ એવી ભાવના કરવાની કે સફેદ પ્રકાશ હોય, આમ એકદમ ધોળો સફેદ એકદમ પ્રકાશ હોય આપણા એ જગ્યાએ જે હૃદયનું સ્થાન છે ને, જે છાતીની નીચે ખાડો હોય ત્યાં આમ ધોળો પ્રકાશ હોય અને પ્રકાશની અંદર આપણને જે મૂર્તિ ગમતી હોય ને એ મૂર્તિ ત્યાં ધારવાની અને એ મૂર્તિના માથામાં રાખી અને પછી સ્વામિનારાયણ 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 જ્યાં સુધી મનમાં બીજો વિચાર ન આવે ને ત્યાં સુધી આવી રીતે સ્વામિનારાયણ 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 કરવાનું. માનો કે મનમાં વિચાર આવ્યો હજી આપણી 5 મિનિટ પૂરી નથી થઈ તો પછી ભગવાન યાર વાત કરવાની, ભગવાન યાર તમે થોડુંક તો મારું રાખો, 5 મિનિટ મારે તમારે બેહવાનું હોય ઘડીક આવી રીતે, ત્યારે તમે આ બધા વિચારને ઘડીક તો શાંતિ કંઈક કરાવો એમ. ભગવાન શું કે ખબર, તું હજી આજ પહેલો દી છે ભાઈ, ટ્રાય કર, થોડાક બધું થઈ જાય, રાગે પડી જાય, પણ કરજે પાછો, તું મૂકી દેતો નહીં. ભલે તને થોડાક દી વિચાર આવશે પણ પછી હું તારામાં એવો આમ અંદર ચકડા ફેરવી નાખીશ ને પછી વિચાર જ નહીં આવે, તને એકદમ શાંતિ થઈ જશે. આવી રીતે ભગવાન હારે વાતું કરતા કરતા આપણે પાછું સ્મરણ આપણું શરૂ રાખવાનું, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આવી રીતે ભગવાનનું નામ સ્મરણ કરવાથી, જે હમણાં આપણે ચરિત્રમાં વાત કરી ને સૌજી શાસ્ત્રી, એના કેમ બધા દોષો એનામાંથી નીકળી ગયા મૂર્તિમાં, એમ આપણા આ લોકના જે કાંઈ દુઃખો, દારિદ્ર, પછી આપણા અંતરમાં રહેલા બધા દોષો એ બધા આમ ખબર ન પડે ને એમ સહજપણે બધા નીકળી જાય.